શહેરના કારેલીબાગ વિસ્તાર એટલે કે વીઆઈપી રોડ પર આદિનાથ જિનાલય આવ્યું છે। ત્યાં 24 વર્ષ પૂર્ણ થયા। 25 વર્ષમાં મંગલ પ્રવેશ કરતા હોય ત્યારે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે, એટલે કે ધ્વજા ચડાવવામાં આવી છે। આ જિનાલયના ટ્રસ્ટી જયેશ શાહે જણાવ્યું હતું કે સાલગીરી નિમિત્તે અષ્ટાહિકા મહોત્સવનું આયોજન કરાય છે। ઉલ્લાસપૂર્વક આયોજન કરાય છે, જેમાં જુદા જુદા પૂજનો પણ ભણવામાં આવે છે। આજે દેશની પવિત્ર નદીઓના જળ વિશેષ ઔષધિથી પરમાત્માના સત્તરભેદી પૂજા ભણવામાં આવી છે। ત્યારબાદ વિજય મુહૂર્તમાં ભગવાન શ્રીની ધજા એ વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર શૂરી મહારાજની આજ્ઞા વર્તી શાસન દીપિકા તેમજ અંતરિક્ષજી તીર્થ રક્ષિકા સાધ્વી શ્રીમતી શ્રીજી તથા સુસેના શ્રીજી મહારાજ તથા આચાર્ય ભગવંતો તથા ધર્મશૂરી સમુદાયના ગુરુ ભગવંતોની નિશ્રામાં ચડાવવામાં આવે છે। ત્યારબાદ સકળ સંઘના અને વિશ્વ કલ્યાણાર્થે મોટી શાંતિ ગુરુદેવ સંભળાવી હતી। ત્યારબાદ સોહિની જયેશ શાહ પરિવાર દ્વારા સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું। પવિત્ર દિવસની અંદર જોત જોતામાં આપણા દેરાસરના કેટલા વર્ષ થયા? 25 વર્ષ થયા। તો અમારા સુવિધિ શ્રીજી મહારાજ સાહેબ એટલે બા મહારાજ સાહેબ એમના 75 વર્ષની ઉંમરમાં દીક્ષા લીધી। 11 વર્ષ જેટલા એમને દીક્ષા પર્યાય પાડ્યો અને અહીંયા છે એમને કહે છે કે દેવલોક ગમન થયું, અહીંયાથી જ અગ્નિ સંસ્કાર કર્યો હતો। જ્યારે એ પોતે 60 વર્ષ ઉજવ્યા જન્મના, ત્યારે એમની આ પાંચે અમારી જયવંતીબેન વાસંતી મોટા મહારાજ સાહેબ ને બધા 5 બહેનો છે લોકો, એટલે 4 બહેનો થઈને એમને એક બ્લોક આપ્યો। સંસારીપણામાં હતા ત્યારે બા મહારાજ સાહેબ કીધું કે મહારાજને કીધું કે મહારાજ મને ઘર તો આપો છો, પણ કે ઘરમાં રહેવાથી કોઈ મતલબ નહીં, મારે ત્રિલોકીનાથ નિરંજન નિરાકાર એવા મારે પરમાત્મા જોઈએ। જો પરમાત્મા હોય તો હું આરાધના કરું ને, એટલે દેરાસર બનાવવાનું નક્કી કર્યું અને એ દેરાસર બની પણ ગયું। એમાં અમારા સૌથી વધારે મહેનત જો હોય તો અમારા રશ્મિબેન ઘણા મહારાજને પંજાબથી લોકો આવતા હતા ને ભક્તો, એ કહેતા હતા કે મહારાજજી તમે કહે છે કે જેન્ટ્સ નહીં ને લેડીઝ ટ્રસ્ટી લાગ્યા? મહારાજ કે મારે એ અમને જગ્યા લીધી ત્યારથી જ એ પોતે અહીંયા કહે છે કે બહુ ભોગ આપ્યો હતો। મહારાજજી ત્યારે કારેલીબાગમાં રહેતા હતા, અમે પણ નાના હતા। ત્યાર પછી અમારા બધા ટ્રસ્ટ જયેશભાઈ હોય, ભરતભાઈ હોય, દિનેશભાઈ હોય, અહીંયાના બધા આખો આદિનાથ મહારાજ કીધું સંઘ તો કારેલીબાગ રહેશે। ઓંકાર તીર્થ થયું, 4 દિવસે વડોદરા ભરાયેલા છે। તો અહીંયા આ સુમતી માની ભદ્રપુરમ જૈન તીર્થધામ એના જે પ્રમુખ મહોદય જે દિલીપભાઈ કાકરિયા, એ પોતે દિલ્હી રહે છે પણ ભનિયારા તીર્થના પ્રમુખ છે। આજે આદિનાથ વિજય આદિનાથ ટ્રસ્ટમાં 25 વર્ષની સાલગીરી ધજાનો પ્રોગ્રામ છે। એમાંથી પહેલી તીર્થમાંથી પદ્મ જય મહારાજ પધાર્યા છે, તો સુમતીજી મહારાજ નિશ્રામાં 25 વર્ષનો પ્રોગ્રામ ઉજવી રહ્યા છે। 25મી ધજામાં ચડાવ્યું। મારું નામ શાહ જયેશ કીર્તિભાઈ ટ્રસ્ટી છું, ધજાનો લાભાર્થી અમે લોકો છે જૈન।